રાજકોટ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકોની હાલાકી વધી છે। કાલાવાડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં કીચડ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 2 દિવસના વરસાદે સમગ્ર વિસ્તારને બેટમાં ફેરવી દીધો છે। રસ્તા, પીવાના પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। ગઈ રાત્રે પડેલા વરસાદમાં અનેક ઘરો સુધી પાણી ઘૂસી જતા લોકો પરેશાન બન્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને તંત્ર તેમની ફરિયાદો સાંભળવા પણ તૈયાર નથી। આ વરસાદનું પાણી આવ્યું ગટર નથી, રસ્તા નથી, અમારા પહેલાનું નીચાણું મકાન છે તો પુલ કર્યું તો કઈ વિચાર્યું નહીં, કઈ પાણીની સુવિધા દેવી જોઈએ। માણસો ક્યાં રહી છે, શું થયું પછી નાખી બેઠા રહ્યા, વયું ગયું નીચે નીચે થઈ વયું ગયું। તો પુલના પાણીનો નિકાલ કરે છે ખાડા ગારીને, તો અમારો કેમ નિકાલ નથી કરતા? અમે વેરો ન ભરતા હોય તો કયો વેરો ભરી છે ગમે કરી, અને ટાકા 10-10 દી આવે છે, તમારું ઘરમાં નથી, નળ કનેક્શન નથી, ગટર, તમાર પાણી શું પીવું? કનેક્શન નળ ના છે તો દેતા નથી, ભૂંગરા નાખી દીધા, ટાકો 10 દી ટાકો દેશે તો તમારે એમ નહીં, અમાર નાના માણસો છે તો અમાર 10 દી ટાકો, અને અમાર બેસાતે ટાકી પોહાય મજૂરિયા માને એટલું અમારે જોઈએ। પાણી ઘરી ગયા એટલે લગી ફોન કર્યા, ન વિડિયા વાળા જવાબ દેતા, અમારી બધેની તમામની ગટુ ઉભરાઈ ગઈ, અડધે લગી બધેની ઘર વસ્તુ પડી જાય, દાણા બાણા બધું પતી ગયું, અને ફોન કર્યા તો સાહેબ લોકો હા અમે આવી છીએ, અને કોઈને જવાબ કાંઈ દેતા